નમસ્કાર 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 મારા મહેસના વિષયનું કેમ છો બધા મજામાં? અત્યારે કેવું થતું હશે નહીં, મગજમાંથી ટેન્શન બધું જ દૂર થઈ ગયું હશે, કારણ કે સર અમે ગુજરાત બોર્ડનું પેપર પણ બહુ સારું આપ્યું, જેમાં જે છે આપણે ભવિષ્યવાણી સૂર્યોદયમાં ભૂકા કાઢી નાખ્યા. આખું વર્ષ બહુ વ્યવસ્થિત રીતે ભણ્યા છીએ, બરાબર છે. ટોપર બેચ સાથે સાથે આઈએમપી બેચ, A1 પેપર સોલ્યુશન બધું વ્યવસ્થિત એટલું સાહેબ ટકાટક કર્યું છે, બરાબર છે, કે જેથી કરીને આપણને કશો જ વાંધો આવ્યો નથી. અને સાથે સાથે સાહેબ જે તમે ગુજકેટના જે છેલ્લા સેશનો આપ્યા, આ હા 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 હા, સોનામાં સુગંધ વાળી જાય એવી રીતે મસ્ત મજાના સેશનો સાથે આપણે શરૂઆત કરી હતી ગુજકેટની તૈયારીની, બરાબર. અને આજે ગુજકેટ એમ કહેવાય કે ભાઈ હવે પેપર પણ ખતમ, અને હવે આજે તમારી માટે તમારા લોકોનો જે આ પાછો એક કહી શકાય કે ભાઈ થોડો ઘણો અંતિમ પ્રશ્ન સમાન કે ભાઈ સર હવે ગુજકેટના પેપરનું એક સોલ્યુશન લઈ આપો, તો ભાઈ એ પ્રશ્નને પણ આખું વર્ષ જેમ તમને હરેક પ્રશ્ન માટે સોલ્યુશન આપતી આવ્યા છે, તો આ છેલ્લા પ્રશ્ન માટે કેમ નહીં? તો આપ સર્વેનું આપની જ ચેનલ વિદ્યાકુલ ગુજરાતી સાયન્સમાં હું ચિરાગ હિરાણી આપ સર્વેનું હાર્દિક 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 સ્વાગત કરું છું. જલ્દીથી પધારો. અને સાથે સાથે આ પેપર સોલ્યુશનમાં તમારે કેટલા માર્ક્સ આવે છે ને લાસ્ટમાં તમારે મને કહીને જવાનું છે હો. નીચે કોમેન્ટ પણ કરવાની છે કે યસ સર મારે હવે ગુજકેટમાં જે છે ને એટલા ક્વેશ્ચન, એટલે કે એટલા ક્વેશ્ચન સાચા પડ્યા છે, મારે એટલા માર્ક્સ આવશે, બરાબર છે. તો ખાસ એ કીધા વગર જવાનું નથી, બરાબર. તો પેપરના સોલ્યુશનની શરૂઆત કરી દઈએ. ચાલો જોઈએ શું છે. સૌથી પહેલું એવું છે કે ભાઈ એ બરાબર તમને આપ્યું છે, એનો વ્યસ્ત શ્રેણિક મારે મેળવવો છે. A ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ A 3/11 1/11 B હોય તો A પ્લસ B બરાબર ખાલી જગ્યા થાય. હવે આવી રીતે તમને પ્રશ્ન પૂછ્યો છે, બરાબર. હવે જનરલી જોવા જઈએ ને તો તમને A અને B પૂછ્યો છે, બરાબર છે. A B એટલે કે તમારા લોકોનું વિકર્ણ પૂછ્યો છે. અને જ્યારે પણ આવા પ્રકારનું પૂછ્યું હોય, એક સભ્ય એટલે કે એક શ્રેણિક આપ્યો હોય ને એનો વ્યસ્ત શ્રેણિક તમે આપ્યો હોય, બરાબર, ત્યારે તમારા લોકોએ એનો જે ઘટક એટલે કે તમારા લોકોએ મેળવવું છે A પ્લસ B, તો A પ્લસ B મળશે તમને લોકોને TR ઓફ A એટલે કે એના વિકર્ણનો સરવાળો અને છેદમાં એનું મોડ A. વિકર્ણનો સરવાળો કરીશો એટલે આવશે 2 પ્લસ -4 અપોન 4 દુને -8 3 એકા -3 એટલે કે થઈ જશે -11 -2. જવાબ આવશે 2/11. આવો કઈ જવાબ તમને લોકોને દેખાય છે દીકરાઓ? આવું કે જવાબ દેખાય છે? 2/11. क्या बात है. आगे बढ़ते हैं भाई लोगो. हो तेरी की f of x is equal to kx plus 1 અને છે નીચે છે એ છે cos x, બરાબર. બહુ જ ઈઝી ક્વેશ્ચન છે. અહીંયા આગળ તમારે લોકો x is equal to પાઈ છે, સીધી લિમિટ એપ્લાય કરી દો. k પાઈ પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ આ થઈ જશે cos પાઈ. cos પાઈ બોલે તો -1. અહીંયા આગળ થઈ જશે k પાઈ પ્લસ 1, તો પાઈ ઇઝ ઇક્વલ ટુ તમને લોકોને k પાઈ ઇઝ ઇક્વલ ટુ આ ઓલી સાઈડ જશે -2, તો k ઇઝ ઇક્વલ ટુ તમારા લોકોએ k ની કિંમત જોઈએ છે -2 અપોન પાઈ. આવો ક્યાંય આન્સર દેખાય છે? યસ સર દેખાય જ ને. શું કામ ને ના દેખાય સર? બી આન્સર આપણો રાઈટ આન્સર, ફાઇનલ આન્સર. ડન ડન વાત કરીએ. x ઇઝ ઇક્વલ ટુ 80² અને y ઇઝ ઇક્વલ ટુ 280. ક્યાં બાત. હવે અહીંયા આગળ d2y/dx² જોઈએ છે. પહેલા તો મારે અહીંયા કરવું પડશે dx/dt. dx/dt કરું છું એટલે કે 280 આવી જશે. ધેન હું કરીશ હવે dy/dt, એટલે કે આનું થઈ જશે સિમ્પલ. જો ભાઈ શું વધે છે? ખાલી 2a, બરાબર છે. તો હવે તમારા લોકોએ શું કરવું છે? તો કે ભાઈ સર મારે જોઈએ છે dy/dx, એટલે કે મારે dy/dt અપોન dx/dt. તો ભાઈ આ બધું કરશો તો dy/dt એટલે થઈ જશે 2a અપોન અહીંયા આગળ થઈ ગયું છે એ છે 280. इसका मतलब ये हुआ કે 1/t हो जाएगा भाई. અને ભાઈ હવે તમારે લોકોએ પ્રથમ નહીં દ્વિતીય વિકલન જોઈએ છે, તો d2y/dx² કરશો બચ્ચા પાર્ટી, તો શું થશે? તો કે ભાઈ d2y/dx² यानी कि d/dx ऑफ 1/t, इसका हो जाएगा 1/t² पर t/dx. t નું વિકલન કરવું પડે. હવે t નું વિકલન કરો તો આ ઉલટું થઈ જશે, એટલે કે તમે આને -1/t² એઝ ઇટ ઇઝ. મારી પાસે dx/dt છે, dt/dx નથી, એટલે કે હું આને ઉલટાવીને લખું તો આ થઈ જશે 1/2at, બરાબર છે. इसका मतलब ये हुआ કે ભાઈ -1/2at³, બરાબર છે. હવે આને અલગ અલગ લખું એટલે કે x અને y ના ફોર્મમાં કન્વર્ટ કરું તો x મારું at² છે, જો બરાબર. x મારું at² છે, બરાબર. તો at² તમને દેખાય તો વધ્યું શું? તો કે ભાઈ જો પાછું, તો કે ભાઈ 2at હતું,
બરાબર છે, 1 મિનિટ હો ભાઈ. અહીંયા આગળ dx બાય dt 2at કર્યું છે, ડન છે, ઓકે છે, ક્લિયર છે, ડન છે. પરંતુ હજી અહીંયા આગળ આ 2 થઈ ગયું ને t છે, પરંતુ એક એ ઘટે છે, કારણ કે મારે એને y ના ફોર્મમાં કન્વર્ટ કરવું હોય ને, તો હજી એક અહીંયા આગળ a જોઈએ. તો a વડે હું ગુણાવું તો મારે a વડે ભાગવો પણ પડે. બરાબર છે, તો હવે જોજો આનો જવાબ આવશે -a/, આની બરાબર હું ઠપકારું x, આની બરાબર હું ઠપકારું y. આવો ક્યાંય જવાબ દેખાય છે? આવો ક્યાંય જવાબ દેખાય છે -a/xy? યસ સર, દેખાય જ ને, શું કામ ન દેખાય? સી આન્સર ફાઇનલ આન્સર છે. ચલો એની પછી યા જક્કાસ દાખલો, મજા આવી જાય એવો દાખલો. રકમ જોઈને ગણાન મગજમાં ઘુમરી ખાઈ જાય સર, આ દાખલો ચમનો કરવાનો. એટલે આની માટે સિમ્પલ સાદું હિન્ટ આપી હતી કે ભાઈ જ્યારે પણ log ઓફ a આવી રીતે, જો log ઓફ a એટલે કે બેઝ e log પાછો બેઝ b, બરાબર, એટલે કે a અને b આવી રીતે આપણે એક આખું ઇક્વેશન આપ્યું હતું જેનું બનતું હતું 1/x log x, બરાબર છે, અને પાછું બને એ છે log b, અને b ની જગ્યાએ અહીંયા આગળ તમને લોકોને આપ્યું છે ધીસ ઇઝ a, ધીસ ઇઝ b, બરાબર છે, એટલે કે આનો જવાબ આવશે 1/x log x, અને અહીંયા આગળ આવી જશે log 2026. આ મારો જવાબ. આવો કે દેખાય? યસ સર, હુકમ ન દેખાય? જો આપણો આન્સર બી. ચલો ક્લિયર. શોર્ટ ટ્રીકો છે ભાઈ, શોર્ટ ટ્રીકો સાથે તમને લોકોને સમજાવેલા. ચાલો યા બાત. અહીંયા આગળ આપ્યું છે ભાઈ e⁻y, અહીંયા આગળ x + 1 = 1. હવે જો અહીંયા આગળ e⁻y છે, બરાબર, તો તમે આને આમ કહી શકો e⁻y = 1/x + 1, અને 1/x + 1 इसका मतलब ये हुआ કે ભાઈ અહીંયા આગળ જો y ને સૂત્રનો કરતા બનાવી જાવ, અહીંયા આગળ બની જશે ln, પરંતુ 1/x - 1 છે તો હું -x + 1 કહી શકું. બરાબર છે, જો મેં માઇનસ આગળ લઈ લીધા છે. હવે આનું વિકલન કરીશ, કારણ કે મારે બે વખત વિકલનની જરૂર છે. તો જો પ્રથમ વખત વિકલન કરું તો મને મળે dy/dx = આ માઇનસ એઝ ઇટ ઇઝ, આનું થઈ જાય 1/x + 1, બરાબર છે. બીજી વખત વિકલન ઠપકારું, એટલે કે ભાઈ d2y/dx², બરાબર છે. તો -1/t હોય તો -1/t², બરાબર છે. આમાં બીજું તો કાંઈ થાય નહીં. હવે તો કે ભાઈ મારે જોઈએ છે dy/dx² હોલ સ્ક્વેર. હવે આનો આખાનો સ્ક્વેર કરું ને તો 1/x + 1 હોલ સ્ક્વેર થઈ જાય, બરાબર છે. હવે જોવો જોઈએ, અહીંયા આગળ તમારું પદ આ છે, અહીંયા આગળ તમારું પદ આ છે, આ ને આ બે હરકા છે, એટલે કે હરકું હોય, એકમાંથી બીજું બાદ કરો, જવાબ આવે 0, વાત થાય પૂરી. એમાં બીજું શું હોય ખબર પડે છે? આમાં બીજું તમે કાંઈ કરી શું એક? હાલો આગળ વધીએ. ચલો ભાઈ, એક વસ્તુના 1 એકમના વેચાણથી મળતી કુલ આવક. ઓકે, સીમાંત આવક વાળો દાખલો બહુ ઈઝી. પહેલા તો તમારે લોકો એનું પ્રથમ વખત વિકલન કરવું પડે. આનું પ્રથમ વખત વિકલન કરી નાખો તો થઈ જશે 6x + 36, બરાબર છે. હવે તમે x ની જગ્યાએ કિંમત ઠપકારી દો, તમારા લોકોનો જવાબ, બરાબર છે. 15 × 6 = 90 + 36, જવાબ આવે 126. વાત થાય પૂરી. લ્યો, હા, ક્લિયર ને? રેડી? ચાલો આગળ વાત કરીએ. f(x) = -(x + 1), બરાબર છે. હવે મેઇન આ સમજો ને એટલે વાત પૂરી થઈ જાય, બરાબર. તમને લોકોને સવાલ એવો પૂછો કે ભાઈ મહત્તમ મૂલ્ય શોધો. મહત્તમ મૂલ્ય એટલે કે ઓલરેડી કિંમત ઋણ છે આગળ, એટલે આ પદ કેવું થઈ જવાનું છે? નેગેટિવ થઈ જશે, એટલે કે એનું મહત્તમ મૂલ્ય મળી જવાનું છે. અને મહત્તમ મૂલ્ય કેટલું મળી શકે? તો કે ભાઈ જો હવે આ જે છે એને તમે નિગ્લેક્ટ કરી શકો તો ભાઈ સૌથી મોટું મૂલ્ય કયું થાય? તમારું 3, બરાબર છે. 3 થઈ જાય, એમાં બીજું વિચારવાનું જ ન આવે, કારણ કે આ તો નેગેટિવ છે, કાંઈ માથાકૂટ જ નથી કરવાની, વાત થાય પૂરી. ચલો આગળ વાત કરીએ. નીચે આપેલ અંતરાલોમાં કયા અંતરાલમાં y = x² અને e⁻−x જે છે, બરાબર, એવરગ્રીન ક્વેશ્ચન છે. બહુ બધી વખત આનું સાબિતી આપેલી છે, સિમ્પલ અને સાદું, કાંઈ નથી કરવાનું. n = પ્રથમ વખત વિકલન 0, વાત થાય પૂરી, બરાબર છે. કયાથી કયા અંતરાલમાં એ કામ કરે છે? તો કે ભાઈ 2, ∞ વાળા, બરાબર છે. આપણે આખો આ ડિટેલમાં MCQ કરાવેલો હતો, બરાબર છે. ચાલો, અને આ કીધું તું કે ભાઈ આવા દાખલા પૂછાશે. ચાલો અહીંયા આગળ જે છે sec²x × cosec²x, બરાબર છે. આ દાખલા માટે આ દાખલો પણ ડિટેલમાં આપણે ભણેલો છે. sec²x નું સીધું ઇન્ટિગ્રેશન ઠપકારીએ, બરાબર, એટલે શું થઈ જાય? 10x, અને આનું -cotx, બરાબર છે. એટલે જવાબ આવશે 10x - cotx. ચાલો
એની પછી જોવા જઈએ, બરાબર, તો આને જે છે પેલા બનાવવી પડે તમારા લોકોએ પૂર્ણ વર્ગ, બરાબર છે, આને બનાવવો પૂર્ણ વર્ગ બનાવતા પૂર્ણ વર્ગ બનાવવું, બરાબર છે, પછી તમારા લોકોનું કામ થાય પૂર્ણ વર્ગ બનાવવા માટે તમારા લોકોએ dx/4 કોમન કાઢીએ, બરાબર છે. ચાલો, એટલે કે ભાઈ તમારા લોકોનું 4 કોમન કાઢીને પછી પૂર્ણ વર્ગ બનાવીને વાત કરજો આગળ. ક્લિયર છે? તો આ દાખલો પણ ઈઝી હતો, બરાબર છે, જેમાં તમને લોકોને આવો જવાબ આવી જવાનો છે 1/2 ઓફ sin ઇનવર્સ 8x - 9/9. ચાલો, રેડી? એની પછી sin² x/2 minus cos² x/2. હવે ચલો sin² x/2 minus cos² x/2. હવે જો sin² x/2, બરાબર છે, હવે અહીંયા આગળ માઇનસ છે, આની માટે તમે લોકો શું કરી શકો? વિચારો જોઈએ, જલ્દીથી મને કહી દો જોઈએ શું જવાબ આવી શકે આનો. યસ વિદ્યાર્થી મિત્રો, તો મેઇન વાત આપણે એવી કરતા હતા કે ભાઈ અહીંયા આગળ જે sin² x/2 minus cos² x/2 dx જે દેખાય છે, બરાબર છે, હવે અહીંયા આગળ જનરલી વિચાર કેવો આવે પહેલા તો કે ભાઈ sin² x/2 પ્લસ હોય તો સીધું π/2 કરી નાખીએ. ઘણા એવું કર્યો, અહીંયા હું કરી નાખીએ કે ભાઈ ઓપ્શન આપ્યો જ હોવો જોઈએ. જો અહીંયા આગળ સીધું π/2 જીકી દે અને પછી લોચામાં મૂકી જાય, બરાબર છે, એવું નથી કરવાનું. આપણે જો સિમ્પલ અને સાદી મેથડ જેમ કે તમે લોકો કરશો, બરાબર, તો અહીંયા આગળ તમે લોકો માઇનસ અગર કોમન કાઢો છો તો આ તમારા લોકોનું થઈ જાય cos² x/2 minus sin² x/2, બરાબર છે, cos² x/2 minus sin² x/2. અહીંયા આગળ ઇન્ટિગ્રેશન આ 0 to π એઝ ઇટ ઇઝ છે. હો ભાઈ, એમાં આપણે કાંઈ ફેરફાર કર્યા નથી. 0 to π આ થઈ ગયું તમારા લોકોનું cos 2x, બરાબર છે, એટલે કે 2 in bracket of x/2, એટલે કે ભાઈ cos 2x થઈ ગયા છે. તો ભાઈ અહીંયા આગળ જવાબ આવે છે સીધો માઇનસ cos x, બરાબર છે. હવે આનું ઇન્ટિગ્રેશન 0 to π કરો, બરાબર છે, તો ભાઈ cos જે છે, બરાબર છે, sin નું cos નું માઇનસ sin એ વિકલન છે, પણ cos નું sin જે છે એ સંકલન છે, બરાબર છે. એટલે સીધો અને સાદો તમે લોકો આનો જે છે એ જવાબ આપી દેશો, બરાબર છે. તો આનો જવાબ શું તમને લોકોને આવી જવાનો છે? જવાબ આપવો જોઈએ તો કે ભાઈ સીધું માઇનસ sin π, બરાબર છે, જોઈ લેજો ભાઈ, માઇનસ sin π ઇન બ્રેકેટ ઓફ માઇનસ sin 0, બરાબર છે, એટલે સીધું સાદો તમને લોકોને જવાબ મળી જવાનો છે ભાઈ 0. ચલો, ઓકે, चलो आगे बढ़ते हैं भाई लोगों. वाह, dx/1 plus under root of cot x, બરાબર છે. આમાં તમને લોકોને કીધું હતું કે ભાઈ અપર લિમિટ માઇનસ લોવર લિમિટ ભાગ્યા 2 કરી નાખો, તમારા લોકોનો જવાબ આવી જાય, બરાબર છે. શોર્ટ ટ્રીક આપણી, બરાબર છે, યાદ આવે છે કે નથી આવતો ભાઈ? હે વાલા, इसकी शॉर्ट ट्रिक आपको समझ में आ रही है कि नहीं आ रही है भाई? तो भाई अपर लिमिट माइनस लोअर लिमिट करो, π/3 minus π/6 डिवाइड बाय 2, બરાબર છે. તો ચાલો ભાઈ લસા લઈ લેશું ભાઈ અહીંયા આગળ 6 નો, તો અહીંયા આગળ 2π minus π/2, બરાબર છે. તો જવાબ આવી જશે ભાઈ π/12. किधर p आ रहा है कि नहीं आ रहा है? चलो π/12 सर इधर ही आ रहा है, क्यों नहीं आएगा? चलो e⁻1 minus x નો હોલ સ્ક્વેર. હવે અહીંયા આગળ તમે સિમ્પલ વિચારો તો કે ભાઈ સર હવે અહીંયા આગળ શું થાય, બરાબર? તો ભાઈ જ્યારે પણ એવું કીધું છે કે e⁻x પ્રકારનું ફોર્મ દેખાય, વાલા જોઈ લેજો ભાઈ, જ્યારે પણ આવા પ્રકારે ઇન્ટિગ્રેશન ઓફ e⁻x ઓફ f of x પ્લસ f ડેશ ઓફ x, જ્યારે પણ આવા પ્રકારનું ઇક્વેશન દેખાય ને ત્યારે એક જ કામ કરવાનું. કયું કરવાનું? તો કે ભાઈ e⁻x f of x dx જ આવે સર, સોરી પ્લસ c જ આવે સર, એમાં કોઈ દિવસ શંકાને સ્થાન જ નથી ને એમાં કોઈ દિવસ કાંઈ વિચારવાનું જ નહીં સર, જીકી દો એમને, બરાબર છે. તો ચાલો આમાં જીકવા જઈએ, બરાબર છે. તો શું તમે જીકી શકો ભાઈ? તો કે ભાઈ સર અહીંયા આગળ તો જો વર્ગ આપી દઈએ બેયને, બરાબર છે. તો ચલો इसका વર્ગ दे दो तो क्या हो जाएगा? इंटीग्रेशन ऑफ e⁻x, એટલે કે ભાઈ સર અહીંયા આગળ આને પોતાને વર્ગ આપી દે. ચાલ ભાઈ તું अपनी जगह पे, ચાલ ભાઈ તું अपनी जगह पे, બરાબર છે. હવે આનું વિસ્તરણ કરવું એટલે કે e⁻x ઇન બ્રેકેટ ઓફ 1 માઇનસ એટલે કે a² માઇનસ 2ab પ્લસ b² ના છેદમાં 1 પ્લસ x² નો સ્ક્વેર, બરાબર. આ ઇન્ટિગ્રેશન એઝ ઇટ ઇઝ. એની પછી ઇન્ટિગ્રેશન ઓફ e⁻x 1 પ્લસ x² ના છેદમાં 1 પ્લસ x² નો સ્ક્વેર, બરાબર છે. ચલો એક પદ આ થઈ ગયું, બરાબર, અને સાથે સાથે હાઈલા માઇનસ 2x એઝ ઇટ ઇઝ. સ્વતંત્ર છેદ કરી નાખીએ. e⁻x કાઉન્સમાં 1 પ્લસ x² ના છેદમાં, હવે આ એક વખત કેન્સલ થઈ ગયું, હમણાં જોજો, હમણાં કેન્સલ થઈ જશે અને સીધો સાદો જવાબ આવી જશે, બરાબર છે. બીજી કશો જ વાંધો નહીં ભાઈ, બરાબર છે. તો ભાઈ અહીંયા આગળ થઈ ગયું e⁻x ઇન બ્રેકેટ ઓફ 1/1 પ્લસ x² માઇનસ 2x/1 પ્લસ x²², વાત થાય પૂરી, બરાબર છે. ચાલો
અહીંયા આગળ જે છે તમને લોકોને આનું વિકલન સીધે સીધું અહીંયા આગળ દેખાય છે. જવાબ આ આવી ગયો e રેસ ટુ એક્સ ઇન બ્રેકેટ સોરી e રેસ ટુ એક્સ 1 + x². જવાબ આવ્યો સી. ચલો ક્લિયર? જો ડન હોય, ક્લિયર હોય તો જલ્દીથી થંબ મોકલી આપો અને સાથે સાથે કહી દો બરાબર છે કે યસ સર સમજ में आ रहा है, सब कुछ बढ़िया सा है. ચલો ભાઈ, અહીંયા આગળ રકમો જોઈ અને ડરવાનું થતું નથી બરાબર છે. જો તમે રકમો જોઈને ડરવાનું થાય તો એક કામ કરી શકો, તમે આની બરાબર એક્સ અથવા વાય બરાબર છે તમે લઈ અને આગળ કામ કરી શકો છો. એટલે e રેસ ટુ એક્સ માઇનસ e રેસ ટુ એક્સ. જો અહીંયા આગળ અલગ અલગ પદો છે, અહીંયા આગળ 2025 પ્લસ એક્સ માઇનસ 2025 માઇનસ એક્સ ના છેદમાં 2026 માઇનસ એક્સ. આનું સીધું સાદું વિકલન કે ભાઈ અચળ પદ જ્યારે તમે આનું સંકલન કરશો 2025 ના છેદમાં 2026 આવી જાય બરાબર. એટલે કે એ તમારા લોકોનું ધારો કે ઈ ધારી લેશો તો તમને લોકોને જવાબ આવી જશે log ઓફ e પ્લસ e રેસ ટુ માઇનસ એક્સ બરાબર છે. સીધું અને સાદી, બીજી કોઈ માથાકૂટ જ નહીં બરાબર છે. અને આવો જવાબ ક્યાંય આવી રહ્યો છે ભાઈ? યસ, યાની કે બી આન્સર. ક્લિયર છે? ચાલો, આવો પણ એક દાખલો જે છે આપણે ઓલરેડી કરેલો છે બરાબર. અને હવે આને તમે કન્વર્ટ કરશો, આને તમારે આ 144 ને છેદમાં જવા દો x² ના છેદમાં 36 બરાબર. એટલે કે a² પ્લસ a² y² અપોન b² ઇઝ ઇક્વલ ટુ 1 ના ફોર્મમાં કન્વર્ટ કરું તો મને a બરાબર 6 મળે, b બરાબર મને 4 મળે. કારણ કે આના છેદમાં આવી જશે હજી 16 બરાબર છે. એટલે કે 144 16 નવા 144 ડન છે બરાબર. તો આનું સીધું ક્ષેત્રફળ તમને લોકોને મળી જશે પાઈ ab. એટલે કે 6 ચોક ને 24 પાઈ મળે. પરંતુ મને શું પૂછ્યું છે? 24 પાઈ કીધું હોય તો સીધે સીધા 24 પાઈ ટીક કરીને ન આવતા. સવાલ શું પૂછ્યો છે વાંચજો. સવાલમાં એવું પૂછ્યું છે દીકરાઓ કે પ્રથમ ચરણમાં બરાબર. એટલે કે ભાઈ પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. તો ભાઈ આ તો કુલ છે બરાબર છે, આ તો તમારા લોકોનું કુલ ક્ષેત્રફળ છે. પરંતુ જો પ્રથમ ચરણમાં જોતું હોય બરાબર છે, પ્રથમ ચરણમાં ક્ષેત્રફળ બરાબર તમારા લોકોનું 24 પાઈ, આ 4 એ 4 ચરણનું હોય, ભાગ્યા 4 કરવા પડે બરાબર. એટલે જવાબ આવશે 6 પાઈ. कैसी लगी? हाइला सर ये तो सोचा ही नहीं था. એને થયું ને એવું, આવું જ તાઈલ્યા ધ્યાન રાખવું પડે. ચલો એની પછીની વાત કરીએ તો કે ભાઈ y ઇઝ ઇક્વલ ટુ x મોડ x. x અક્ષ અને રેખાઓ x ઇઝ ઇક્વલ ટુ -1 અને x બરાબર 1 થી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. ઇઝી ક્વેશ્ચન લ્યા. જોજો -1 થી લઈને 1 સુધીનું ક્ષેત્રફળ અહીંયા આગળ x અક્ષ અહીંયા આવી રીતે આપ્યો છે બરાબર. -1 થી લઈને 1 સુધીની વાત છે તો ભાઈ બધી કિંમતો સીધું x² ટપકારી દો. આનું ઇન્ટિગ્રેશન કરો શું આવે તો કે ભાઈ x³ અપોન 3 બરાબર છે. -1 to 1 અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ મૂકો 1/3 માઇનસ અહીંયા આગળ આવી જશે -1/3 બરાબર છે. એટલે કે તમારા લોકોનું જવાબ આવી જશે ભાઈ 2/3. ચલો આવો કે જવાબ દેખાય છે? યસ સર, બી આન્સર આવી રહ્યો છે. એની પછી નેક્સ્ટ વાત કરીએ તો કે ભાઈ y ઇઝ ઇક્વલ ટુ d² y/dx² નો હોલ સ્ક્વેર અને અહીંયા આગળ ક્યુબ રૂટ છે. તો ક્યુબ રૂટ ઓલી સાઈડ જાય એટલે એ ઘન થઈ જાય. એ કેવું થઈ જાય? ઘન થઈ જશે બરાબર છે. એટલે સિમ્પલ અને સાદી વાત કે ભાઈ અહીંયા આગળથી ઓલી સાઈડ જશે એટલે આ જોજો બીજા કોઈ પદો નથી લખતો, પરંતુ હું આ પદ ખાસ લખીશ. અહીંયા આગળ સ્ક્વેર છે તો એનો ગુણાકાર આની સાથે 3 સાથે થશે બરાબર છે. અને અહીંયા આગળ હું માત્ર dy/dx અને એનો ઘન છે બરાબર છે. આ સાઈડથી આ સ્ક્વેર આવશે બરાબર છે. એટલે એ પણ કેવો થઈ જશે? ગુણ્યા 2 બરાબર છે. એટલે કે ઇન શોર્ટ કે ભાઈ આપણે તો વાત છે ખાલી d² y/dx² ની, આનું તો કઈ કામ નથી એટલે ઈસકો હટા દો બરાબર છે. હવે આની વાત કરીએ તો ભાઈ આ થઈ જાય 3 દુ ને 6 એટલે કે તમારા લોકોની કક્ષા જે છે એ આ 2 થાય, પરિમાણ જે છે એ તમારા લોકોનું આ થાય. કક્ષા 2 અને પરિમાણ 6, વાત થાય પૂરી. ચાલો ડન. આગળ ચર્ચા કરીએ તૃતીય કક્ષાના વિકલ સમીકરણમાં વિશિષ્ટ ઉકેલમાં. અને જ્યારે ભાઈ વિશિષ્ટ ઉકેલ આવે ને એટલે આખું વિશિષ્ટ એક જ સિલેક્ટ કરવાનું અને એ છે આપણું મીંડુડું. જો વ્યાપક ઉકેલ પૂછો તો પછી એનું જેટલામું વિકલન એ જવાબ આવે બરાબર છે. પરંતુ આ તો વિશિષ્ટ પૂછ્યો છે ને વિશિષ્ટ હોય એટલે સીધે સાદો 0 જવાબ. બીજી કોઈ માથા કૂટ જ નહીં કરવાની વાલા. d² y/dx² e⁻x + y. સિમ્પલ અને સાદું આવું આપ્યું છે, સ્વતંત્ર કર્યો બરાબર. એટલે થઈ જશે તમારા લોકોનું dy/dx ઇઝ ઇક્વલ ટુ e⁻x ઇન બ્રેકેટ ઓફ e⁻y ધેન dy/dy ઇઝ ઇક્વલ ટુ e⁻y અને અહીંયા આગળ આવી ગયું e⁻x dx
બરાબર. હાલો ભાઈ સંકલન કરો, બરાબર છે. એટલે કે ભાઈ અહીંયા આગળ આવી જશે dy બાય ઈ રેસ ટુ વાય ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ ઈ રેસ ટુ એક્સ ડીએક્સ. જવાબ આવી જશે ઈ રેસ ટુ માઇનસ વાય, બરાબર છે, પરંતુ માઇનસ ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ એક્સ ડીએક્સ, સોરી પ્લસ સી, બરાબર છે. એટલે કે તમે લોકો આ સાઈડ આ અને આ સાઈડ લઈ લો એટલે જવાબ આવશે ઈ રેસ ટુ એક્સ, બરાબર છે, પ્લસ ઈ રેસ ટુ માઇનસ વાય બરાબર સી. ચાલો આવો ક્યાં જવાબ દેખાય છે? તો કે યસ સર, આવો જવાબ મને દેખાય છે ને ઓપ્શન નંબર એ માં. चलो क्लियर, आगे बढ़ू. चलो भाई लोगों, बढ़ सकते हैं. सर आप ही का है सब कुछ, तो भाई हमारा ही है, तो फिर आगे बढ़ने में क्या दिक्कत है भाई. चलो मोड ऑफ ए बराबर છે એ તમને લોકોને બે છે તો દીકરા મારા હું મોડ ઓફ એ સ્ક્વેર બરાબર 4 કહી શકું. હાઈલા સર તો મોડ બી પણ છે એ 3 છે, તો સર મોડ ઓફ બી સ્ક્વેર પણ 9 કહી દો ને. હે સર કહી દો ને, તમને શું વાંધો છે? હારું હાલો ભાઈ કહી દીધું. મને અહીંયા આગળ આપ્યું એ સદિશ માઇનસ બી સદિશ, મારે આ જોઈએ છે. તો એક કામ કરું, હું વર્ગ કરી નાખું. મારી પાસે બધી કિંમતો અવેલેબલ છે. મોડ ઓફ એ સદિશનો વર્ગ વત્તા મોડ ઓફ બી સદિશનો વર્ગ વત્તા 2 એ સદિશ બી સદિશ, બરાબર છે. આનું થઈ જશે ભાઈ 4, બી સ્ક્વેર નું થઈ જશે ભાઈ 9 વત્તા અહીંયા આગળ સોરી इधर आएगा माइनस. हो भाई हाइला, ये तो सब मिट गया रे. इधर आ जाएगो माइनस आ जाएगो, बराबर છે. એટલે તમારા લોકોનો જવાબ આવશે 2 ઇન બ્રેકેટ ઓફ 4, બરાબર છે. ચલો 9 ને 4 એટલે થઈ જશે 13 માઇનસ 4 દુ ને 8, બરાબર. જવાબ શું આવે ભાઈ? બરાબર છે. એટલે કે ભાઈ 13 માંથી 8 જાય, જવાબ આવે 5. ઓકે જવાબ છે? તો કે યસ સર, કેમ ના હોય સર. ચાલો આગળ વાત કરું ભાઈ. અહીંયા આગળ એ બરાબર 1 2 3, બી બરાબર આપ્યું છે, સી બરાબર પણ તમને લોકોને આપ્યું છે, બરાબર છે. હવે એ બી અને સી જો સીધું આપી દીધું હોય તો ત્રિકોણના ક્ષેત્રફળ અનુસાર ત્રિકોણનું ક્ષેત્રફળ જોઈએ છે બચ્ચા પાર્ટી, બરાબર છે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે સીધું અને સાદું એ બી ક્રોસ બીસી, બરાબર છે. સીધું અને સાદું ઠપકારો અને એને બાય 2 કરો, 1/2 તમારા લોકોનો ફાઇનલ આન્સર, જે √91/2 આવશે, સોરી 61/2. ક્લિયર છે? ચલો આગળ વાત કરીએ. આઈ ઓફ કે જે, બરાબર છે. હવે કે જે છે, બરાબર, આ કે આઈ છે અને જે આઈ છે, બરાબર. હવે લાઈનમાં આઈ જે અને કે આવે ભાઈ, બરાબર છે. જો લાઈન બ્રેક કરશે તો માઇનસ આવી જશે, સીધું અને સાદું ઠપકારો આનો ગુણાકાર એની સાથે આઈ છે એટલે -1. આ કે આઈ બિચારો ડાયો ડમરો દીકરો, કશો જ વાંધો નહીં, બહુ જ સિમ્પલ અને સાદી રીતે જવાબ આપી દે છે ભાઈ. આનો જવાબ પણ આવી જશે +1, બરાબર છે. પણ ઈધર દેખો, બરાબર, આ પાછું જે આઈ મારું હારું ઊંધુડું આવ્યું, બરાબર છે. એટલે કે એનું થઈ જશે -ki, એટલે કે જવાબ આવી ગયો -1, એટલે કે આ એક વખત કેન્સલ, જવાબ આવી જશે -1. ચલો ઠીક है, इसका आंसर आएगा भाई -1. चलो डन છે. ઓકે હોય તો જ આગળ વાત કરવાની. ચાલો યસ, રેખાઓ આર સદિશ આપ્યું છે, બીજું પણ R1. હું એક કામ કરું, આને હું R1 કહું, બરાબર છે. આને હું R1 કહું, અહીંયા આગળ R2 કહું, તો મને અહીંયા આગળ મળશે વચ્ચેનો ખૂણો જોઈએ છે, તો મારું સૂત્ર cos θ બરાબર b1.b2 upon mod of b1 into mod of b2. ચાલો ઠીક है ભાઈ. મોડ ઓફ cos θ બરાબર b1 b2 upon mod of b1 mod of b2. હવે આગળ વાતચીત કરીએ. b1 into b2 એટલે કે ભાઈ તમારા લોકોનો આ બંનેનો ગુણાકાર, એટલે કે 1, 2, સીધી સાધુ ગુણાકાર કરવો છે ને MCQ છે તો શું વાંધો છે, બરાબર. ગુણાકાર, ચાલો સીધો ગુણાકાર લખીએ. આનો ને આનો ગુણાકાર 3 × 3, આનો નાનો ગુણાકાર 2 દુ ને 4 અને આનો નાનો ગુણાકાર 6 દુ ને 12, બરાબર છે. ચાલો એના છેદમાં વર્ગમૂળમાં 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4 અને 4 ને 4 8 ને 1 9, એટલે કે થઈ ગયું વર્ગમૂળમાં 9. આની વાત કરીએ 6 નો વર્ગમૂળ 6 નો વર્ગ 36, 36 4 40, 40 9 49, બરાબર છે. એટલે કે તમને લોકોને જવાબ મળશે 12 ને 4 16, 16 ને 3 19, એટલે થઈ ગયું 19 ના છેદમાં 3 વર્ગમૂળ 9 નો √9 એટલે કે 3, અને અહીંયા આગળ આ થઈ જશે 7, 7 13 ને 21, એટલે કે થઈ ગયું 21. આ તમારા લોકોનું cos θ
બરાબર, અને તેથી કરીને થીટા બરાબર કોસ ઇનવર્સ ઓફ 19/21. મારા વાલા, આમાંથી આવા પ્રકારના દાખલા તમને બેઠા કરાવ્યા હતા. ખબર છે? યાદ આવે છે? એ મારા વાલીડાઓ યાદ આવે તો કહેજો ભાઈ. અહીંયા આગળ આ બેઠે બેઠા દાખલાઓ જલ્દીથી કહી દેજો કે ભાઈ યસ સર, બેઠે બેઠા રાપચીક જીકી દીધા હતા અમે. બરાબર છે? જે લોકોએ MCQ ના સેશન જોયા છે ને ભાઈ, એ લોકોને ફિક્સ જ તો ખબર પડી ગઈ છે કે હાઈલા સર ये सब तो हमने किया हुआ है. બરાબર છે? આ બધા દાખલાઓ યાર એમાં થઈને આવેલા છે, આપણે એમાં કમ્પ્લીટ કરી નાખ્યા હતા, અમે કમ્પ્લીટ કરી નાખ્યા હતા દાદા. બરાબર છે? ચાલો અહીંયા આગળ ભાઈ x-x0 જોઈએ ભાઈ. અહીંયા આગળ x-x0 જોઈએ એટલે x-1/-3 કરવા પડે. આમાંથી 7 ને છેદમાં જવા દેવા પડે વાલા. y-2/2p/7. બરાબર છે? અને આ પાછું હજી એટલે કે z-3/2 થઈ જશે. બરાબર, કારણ કે હવે माइनस હતા એ प्लस कर नाख्या. चलो ये तो થઈ ગયું છે. फिर से इसमें से 7 को कॉमन निकालते हैं. x-1/3p/7 इज इक्वल टू y-5/1. બરાબર છે? અને એની સાથે સાથે આમાંથી તમે લોકો z-6 તમારે લોકોએ કરવું પડે -5, કારણ કે અમે માઇનસ કોમન કાઢ્યા વાલા. બરાબર છે? ચલો એવા પ્રકારનું ઇક્વેશન આવે છે. પરસ્પર લંબ છે પાછું, અને લંબ હોય તો જો આને તમે એમ કહો કે ભાઈ -3,2p/7. બરાબર છે? અને આ આગળ 2 સેમ એઝ વેલ એઝ અહીંયા આગળ 3p/7 1,-5. હવે આ બંનેનો ગુણાકાર 0 થાય, કારણ કે જો લંબ છે દીકરા મારા, લંબ છે તો b1 × b2 બરાબર 0 થવું જોઈએ. બરાબર છે? b1 × b2 બરાબર 0 થવું જોઈએ. બરાબર છે? અને 0 થવા માટે હવે હું આનો ગુણાકાર કરીશ. બરાબર, એટલે 3 તેરીને -9p/7. બરાબર છે? આ બંનેનો મેં ગુણાકાર કર્યો વત્તા હવે આ બંનેનો ગુણાકાર કરીએ એટલે કે ભાઈ થઈ જશે 2p/7. બરાબર છે? અને હવે અહીંયા આગળ પાછું આવી ગયું -5 × 10 બરાબર 0. ખ્યાલ આવે છે? ચલો આ -10 આ સાઈડ આવી જશે. બરાબર છે? એટલે થઈ જશે 7p ઇઝ ઇક્વલ ટુ તમારા લોકોનું અહીંયા આગળ થઈ ગયું આ 7. બરાબર છે? ચલો અહીંયા આગળ આ થઈ ગયું તમારા લોકોનું આધાર સરખા ઘાતનો સરવાળો -7p. બરાબર છે? ચલો રેડી છે ને? કંઈ વાંધો નથી ને? 1 મિનિટ હું ફિરસે વેરીફાઈ કરી લઉં. બરાબર છે? કદાચ કંઈક લોચો માર્યો હોય તો અહીંયા ને અહીંયા સોલ્વ થઈ જાય. ચલો રેડી છે ભાઈ? રેડી છે? 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 ચલો આ અહીંયા ગુણાશે. બરાબર છે? અચ્છા, સમજ में आ ગયું. ચલો અહીંયાથી જે છે આ તો બધું બરાબર છે. ઓકે, ડન છે ભાઈ, इसमें भी कोनो પ્રોબ્લેમ નહીં. ચલો આમાંથી y-2 છેદમાં 7 જવા દીધા છે. ઓકે છે? ચલો अच्छा इधर माइनस नाना बराबर છે, तो भी कहाँ लोचा पर गया, अभी देखता है, रुक जाओ जरा. चलो x-1/3p/7 बराबर છે. 3 તેરીને 9 એ બી બરાબર છે. ચલો 2p/7 એ બી બરાબર છે. અહીંયા આગળ થઈ ગયું 2 અને -5 એ બી બરાબર છે. रकम में भी बराबर છે. तो अभी क्या प्रॉब्लम है भाई? ચાલો 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 ચાલો. अच्छा, इधर माइनस आएगा. देख भाई, इधर तो माइनस ही करना पड़ेगा ना, કારણ કે x કોમન કાઢ્યું ભાઈ. બરાબર છે? તો આ માઇનસ થઈ જશે ભાઈ. બરાબર છે? એટલે અહીંયા આગળ શું આવશે તો કે ભાઈ અહીંયા આગળ આવી જશે સર આ પ્લસ થઈ જશે. એટલે કે આધાર સરખા કરો 7. બરાબર છે? 9 ને 2 કરો 11p અને અહીંયા આગળ થઈ ગયા ભાઈ 10. આ અહીંયા જશે એટલે શું થશે ભાઈ? એટલે કે ભાઈ 11p/7 બરાબર 10. આ અહીંયા ગુણાય એટલે થઈ જશે p બરાબર 10 × 7 = 11. ક્લિયર છે? બરાબર ને? પ્લસ માઇનસ જોયું તમે કેવું ગોથે ચડાવી દે. બરાબર. ચલો એની પછી આગળ વધીએ છીએ ભાઈ લોકો. બિંદુ આપ્યું છે તમને લોકોને 1, 2 and -4 માંથી પસાર થતી અને બે રેખાઓ વચ્ચેથી લંબ હોય તેવી રેખાનું સમીકરણ. બરાબર, એટલે કે b1 × b2 કરી અને સીધે સાદો જવાબ આનો આવી જશે. આન્સર ટીક કરી નાખ્યો તમે. બરાબર છે? ચાલો આગળ વાત કરીએ છીએ.
ભાઈ આ બંનેનો ક્રોસ પ્રોડક્ટ લેશો તમે, ક્રોસ પ્રોડક્ટ એ તમારા લોકોના લેમડામાં મૂકવાનું થશે, બરાબર. અને અહીં આગળ 1 2 અને -4 વાળું એ તો તમારા લોકોનું, આ તો સીધે સીધું એ જ થઈ ગયું, બરાબર. એટલે કે ભાઈ એ બંનેનો ક્રોસ કરશો એટલે તમને લોકોને મળશે B1. આ તમારા લોકોનું છે A1. તો તમારા લોકોનું મેઇન ઇક્વેશન એટલે કે R સદિશ બરાબર A1 સદિશ પ્લસ લેમડા B1 સદિશ. ચાલો ડન, જે તમને લોકોને મળી જવાનું છે. એની પછી શક્ય ઉકેલના સીમિત પ્રદેશના શિરોબિંદુઓ 0,10 5,5 50,50 and 0,20 છે. તો હેતુલક્ષી વિધેય z ઇઝ ઇક્વલ ટુ 3x પ્લસ 9y ની ન્યૂનતમ કિંમત. હવે ઓછામાં ઓછી કિંમત જોતી હોય ને તો અહીં આગળ શું કરાય ખબર છે, આને જે છે એ y વાળાને 0 લેતા શીખાય, બરાબર. પરંતુ ક્યાંય ઈ 0 દેખાતું નથી, બરાબર છે. અમુકના મોટા દેખાય છે. તો હવે ઈ સિવાય બીજું તો શું કરી શકાય, તો કે ભાઈ આનું થઈ જાય 10 9 90, બરાબર છે. ચલો આનું કરીએ, બરાબર. એટલે 9 5 ને 45, બરાબર છે, વત્તા 5 13 15, બરાબર. ચાલો આ નાની કિંમત આવી શકે એવું છે. આ 15 15 તો આ તો ખોટી ન્યૂનતમ કિંમત, બરાબર છે. અને 9 દુ ને 18 180 આ ખોટી, બરાબર છે. એટલે આઈ થિંક જે છે તમને લોકોને આમાંથી જવાબ મળવો જોઈએ, બરાબર છે. જે તમને લોકોને મળે છે 60, જે તમને લોકોને મળે છે 60. ક્લિયર છે? 15 ને 45 ઈઝી દાખલો હતો. ચાલો, સુરેખ આયોજનના પ્રશ્નમાં z ઇઝ ઇક્વલ ટુ px પ્લસ qy અને સીમિત ઉકેલના પ્રદેશો આવી રીતે આપે છે, બરાબર છે. એટલે કે શિરોબિંદુ આપ્યા છે, તો શિરોબિંદુ 0,10 અને 5,5 આ બે બિંદુ આપ્યા છે. વાલા જોજો ભાઈ, z બરાબર તમને લોકોને આપ્યા છે px પ્લસ qy. હવે આવા શક્ય ઉકેલના પ્રદેશો તમને લોકોને આપ્યા હોય તો એનું મૂલ્ય તમને આપ્યું છે કે જો 0,y મૂકો તો ભાઈ x બરાબર 0 અને y બરાબર જો 10 હોય ત્યારે તમારા લોકોનું z છે ને 90 થાય છે. તો હાલો કિંમતો મૂકીએ. p of 0 પ્લસ q of 10 બરાબર 90, બરાબર છે. તો આ તો 0 થઈ ગયું, તો q બરાબર તમને લોકોને મળી જવાનું છે 9. q બરાબર તમને લોકોને મળી જવાનું છે ભાઈ 9, બરાબર. તો હવે પાછું બીજું ઇક્વેશન મૂકીએ. બીજું ઇક્વેશન એટલે 5p પ્લસ 5q બરાબર 60. તો ભાઈ આપણી પાસે p તો નથી એટલે 5p એઝ ઇટ ઇઝ. 5 ઇન બ્રેકેટ ઓફ 9 ઇઝ ઇક્વલ ટુ 60. 5 9 અને 45, બરાબર. તો 5p બરાબર તમારા લોકોનું અહીંયા આગળ આવી જશે 60 માઇનસ 45, બરાબર છે. તો જવાબ શું આવી જાય ભાઈ, તો કે ભાઈ સર આ તો તમને લોકોને જવાબ આવી જશે ભાઈ 15, બરાબર છે. અને 15 ભાગ્યા 5 કરો એટલે p બરાબર તમને લોકોને મળશે 3. હવે p મળ્યા 3 અને q મળ્યા 9, તો એનો અર્થ એમ થયો કે q કરતા p 3 ગણા છે, બરાબર છે. એટલે કે જો q બરાબર અહીંયા આગળ આ p લઈ લો તો આ બંને સરખા ક્યારે થાય, તો કે ભાઈ p ને હું 3 વડે ગુણાવું ને તો જ મને q જેવા થાય. એટલે આવો જવાબ ક્યાંય દેખાય છે q બરાબર 3p, તો કે યસ સર દેખાય જ ને. શું કામ ન દેખાય? q બરાબર 3p. વાત થાય પૂરી. ચલો એની પછીની વાત કરીએ. બે ઘટનાઓ a b માટે p of a બરાબર 5/11. અહીંયા આગળ જે છે, બરાબર, એ તમને લોકોને બીજી કિંમત આપી છે p of b બરાબર 2/11. તો a યોગ b બરાબર 3/11 છે. તો સવાલ એવો પૂછો કે p of a ડેશ સ્લેશ b ડેશ હાઈલા. તો ભાઈ આનું સાદું રૂપ આવું થાય, a ડેશ છેદ b ડેશ ના છેદમાં p of b ડેશ. આને મારે લખવું હોય તો 1 માઇનસ p of a છેદ b લખી શકું, બરાબર ને. સોરી, દ મોર્ગન લગાડવો પડે મારા વાલા, દ મોર્ગન લગાડવો પડે. p of a યોગ b ડેશ કરવું પડે, બરાબર છે. અને હવે થાય ભાઈ એમનેમ જીકમ જીકી ન ચાલે મારા વાલા, ન ચાલે હો. ચાલો એટલું થઈ ગયું. અને અહીંયા આગળ 1 માઇનસ p of b. હવે બધી કિંમત મારી પાસે જો જોઈ. p of a યોગ b મારી પાસે છે 1 માઇનસ 3/11 અને અહીંયા આગળ છે 1 માઇનસ p of b એટલે કે ભાઈ 2/11, બરાબર છે. ચલો સાદુરૂપ આપો. 11 એકા 11, બરાબર છે. અને 11 માંથી 3 જાય એટલે 8, 8 ના છેદમાં 11, 11 એકા 11. અહીંયા આગળ 9 ના છેદમાં 11. જવાબ આવશે 8 ના છેદમાં 9. આવો કે જવાબ દેખાય જ ભાઈ? હાઈલા ऑप्शन ए. चलो क्लियर है कि नहीं है? ओके ओके. चलो भाई જો ભાઈ સાથે સાથે વેરીફાઈ કરતા જજો કે યસ સર જવાબ આવી રહ્યો છે ભાઈ, બરાબર છે. હવે જો અહીંયા આગળ એવું કે છે કે ભાઈ p of a, p of b, p of a અને b અને p of a,
બરાબર છે. આ બધી ઘટના આવી રીતે થાય છે. હવે મને એટલી ખબર પડે કે ભાઈ પી ઓફ એ વત્તા પી ઓફ બી માઇનસ પી ઓફ એ અને બી बराबर पी ऑफ ए है. इसका मतलब हुआ ये कि पी ऑफ ए कट हो जाएगा तो पी ऑफ बी बराबर पी ऑफ ए छेद बी बराबर છે. તો હવે આટલું તો લખાઈ ગયું છે. તો હવે મને કયો જોઈએ કે ભાઈ પી ઓફ એ સ્લેશ બી જો મારે કરવું છે બરાબર છે તો એ સ્લેશ બી કરું છું. સિમ્પલ સાદો વિચાર. તો આનો જવાબ શું આવે? પી ઓફ એ છેદ બી ना छेद में पी ऑफ बी. तो हाइला ये तो पी ऑफ बी है, ये भी पी ऑफ बी है. पी ऑफ बी अपॉन पी ऑफ बी जवाब क्या आएगा? अरे बीरू ये तो सी ऐसा ही जवाब आएगा. सिंपल અને સાદું. જો ક્લિયર છે. આમાં બીજું કશું જ માથાકૂટ જેવું નથી. કશું એટલે કશું જ નહીં. બરાબર છે. બહુ ઇઝી કમ્પ્લીટ કર્યું છે આપણે. ચલો સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી પુરવણી વગર યાદચ્છિક રીતે 3 પત્તા એક પછી એક પસંદ કર્યા છે. બરાબર છે. હવે પસંદ કરેલ પત્તા પૈકી પ્રથમ 2 પત્તા રાજાના અને ત્રીજું પત્તું જે છે એ એકો હોવાની સંભાવના. બરાબર છે. તો સિમ્પલ વાત કરું તો કે મારી પાસે પત્તા જે છે ને એ 4 રાજાના હોય. બરાબર. આ મારે 2 પત્તા પસંદ કરવાના છે. બરાબર છે. હવે એમાંથી જે છે ને એ પેલા 2 રાજા. હવે 2 રાજા હોય તો ટોટલ મારી પાસે રાજા કેટલા હોય? તો કે ભાઈ 4 રાજા હોય. એમાંથી તમે પસંદ કરો તો 4/52. બરાબર છે. હવે એવું કીધું છે કે ભાઈ પુરવણી વગર છે એટલે કે 4 માંથી 1 રાજા વપરાઈ ગયા. હવે કેટલા રાજા વધ્યા? તો કે ભાઈ 3 રાજા. તો 3 ના છેદમાં 51 વધશે. ક્લિયર છે? 3 ના છેદમાં 51. અને હવે ત્રીજું પત્તું પાછું એકો. બરાબર. હવે એકા મારી પાસે કેટલા હોય? તો કે ભાઈ સર 4 એકા હોય. તો કે ભાઈ 4 એકા તો આની સંભાવના 4 ના છેદમાં જો પેલા હતા 50 પછી થયા 51 અને હવે થયા 50. બરાબર છે. હવે તમે આના છેદ મંડો ઉડાડવા જે જવાબ આવે એ તમારો ફાઇનલ આન્સર. એ સિવાય બીજું કશું જ નહીં. બરાબર છે. ચલો ક્લિયર. એટલે કે આઈ થિંક જે છે જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી તમારા લોકોનો જવાબ એ 2 ના છેદમાં આઈ થિંક 2 ના છેદમાં 55/25 આવશે. છતાં વેરીફાઈ કરવું હોય તો તમે કહી શકો. બરાબર છે. 13 ચોક 52 એટલે 1 ના છેદમાં 13 એને ગુણ્યા 17 તેરી 51 1 ના છેદમાં 17. બરાબર છે. અને અહીંયા આગળ 2 ના છેદમાં 25. ચાલો વેરીફાઈ કરી લઈએ ભાઈ. કશો વાંધો નથી. બરાબર છે. કશો જ વાંધો નથી अपने को भाई. ચાલો આएगा का? हाँ वाह क्या बात है. चलो भाई 13. ओ तू तो चल रे. तू तो चल जा भाई. हाँ इसको क्या हुआ? चलो कोनो बात नहीं. तेरे को ना ही चलना है तो फिर हाँ चाल्યું 13 ગુણ્યા 17 ગુણ્યા 25. ભાઈ છેદમાં આવશે 55/25 અને ઉપર આવી ગયો 2. ડન છે. હાલો ભાઈ આપણો જવાબ સાચો છે. ચાલો આગળ વાત કરીએ છીએ ભાઈ. સંબંધ આર એ ગણ એન પર વ્યાખ્યાયિત છે. બરાબર છે. સંબંધ આર જે છે એ તમારા લોકોના ગણ પર વ્યાખ્યાયિત છે. જેમાં તમારા લોકોએ આવી રીતનું છે કે ભાઈ એ જે છે એ b-2 લેવાના છે. એટલે કે a બરાબર b-2 છે. જેમાં તમારે એવું કહેવાનું છે કે ભાઈ બી જે છે ને 6 કરતા મોટા લેવાના છે. બી કેવા લેવાના છે? 6 કરતા કેવા લેવાના છે ભાઈ? સોરી નાના. બરાબર છે. 6 કરતા કેવા લેવાના છે? નાના. અભી આગે બાત કરતે હે ભાઈ આનું શું થાય? તો કે ભાઈ અહીંયા આગળ a, b માટેની વાતચીત કરી છે. બરાબર છે. a, b માટેની વાત કરી છે. અને તમારા લોકોનો એક દાખલો એવો હતો કે ભાઈ 6 કરતા મોટા લેવાના. બરાબર છે. 6 કરતા કેવા લેવાના? મોટા લેવા વાળો દાખલો હતો ને અહીંયા આગળ ચેન્જ કરી નાખ્યું છે. ખાલી અસમતા બદલીઓ. અને જો અસમતા બદલીને ઘુમરી ખાઈ જાવ તો વાત મજાની થઈ જાય. બરાબર છે. અહીંયા આગળ સંબંધ આર પર વ્યાખ્યાયિત લેવાનું છે. એ અને બી. સિમ્પલ અને સાદો જવાબ તમને લોકોને આ આવે 2,4. અને જો અસમતા બદલી નાખું, જો ખાલી અસમતા બદલી નાખું, આને હું ઊંધું ફેરવી નાખું કે બી 6 કરતા મોટા લેવાના છે તો જવાબ આવે એ. જોયું તમે? આમાં મોટા ભાગના એ ભૂલ કરી છે.
બરાબર છે. એટલે ખાસ 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 ધ્યાન રાખજો. બરાબર છે, કંઈ લોચા જેવું નથી. બરાબર. હવે તમારે જો વેરીફાઈ કરવું હોય તો બી એટલે તમે લોકો લઈ લો 4, 4માંથી 2 બાદ કરો, તમને લોકોને 2 મળી જાય. બરાબર. અને બી પણ મેં કેવા લીધા હતા કે ભાઈ 6 થી નાના લીધા. ખ્યાલ આવી ગયો? બહુ મસ્ત એક દાખલો હતો, થોડીક રકમમાં ચેન્જ કરી. ચલો, એન થી એન એટલે કે ભાઈ એન યુગ્મ અને અયુગ્મ માટેની વાત કરી છે કે ભાઈ એક એક વિધેય, બરાબર છે, અનેક એક વિધેય, બરાબર છે, સાથે સાથે એક એક પરંતુ વ્યાપ્ત નહીં, અને નથી એક એક વિધેય અને નથી વ્યાપ્ત વિધેય. હવે સિમ્પલ અને સાદું, જો તમે આમાં 2 મૂકો ને તોય તમારા લોકોને 2/2 એટલે જવાબ 1 આવે. બરાબર છે. અને 1 મૂકો એટલે 1 વત્તા 1 પાછા 2 થઈ ગયા, 2/2 એટલે પણ 1 જવાબ આવે. એટલે કે 1 1 તો નથી, એટલે કે અનેકનો જવાબ 1 આવે છે. બરાબર. એટલે એ થઈ જશે મેની વન, અને મેની વન વાળો એક જ ઓપ્શન છે. ચલો, ક્લિયર છે. અને ઓન ટુ એટલે વ્યાપ્ત વિધેય તો બધા થઈ જ જશે, કારણ કે n છે. કેમ? તો કે ભાઈ 1 અને 2 માટે 1 જવાબ આવે છે, 2 અને 3 માટે પાછા 2 જવાબ આવે, સોરી 3 અને 4 માટે 2 જવાબ આવે, પાછા 5 અને 6 માટે 3 જવાબ આવે. તમે જોઈ લેજો, 5 આમાં મૂકવા પડે અને 6 આમાં મૂકવા પડે. 5 વત્તા 1 કેટલા થઈ ગયા? 6. 6/2 એટલે 3 આવી ગયા જવાબ. એવી જ રીતે 3 સોરી સીધું અહીંયા ઠપકારો કે 6/2 એટલે તો પણ 3. એટલે કે એ વ્યાપ્ત વિધેય થઈ જશે. જો આ એક એક અને વ્યાપ્ત વિધેય વાળા દાખલા આપણે કોઈ દિવસ ગણેલા નથી, એમને તૈયારી કરેલી છે. બરાબર છે. શું કામ? તો કે ભાઈ બેઝિક હતું ત્યારે તમને લોકોને શીખવાડેલું હતું. બરાબર. પરંતુ આને કેમ ક્વિકલી સોલ્વ કરી શકાય એ તો ભાઈ આપણે ડિટેલમાં તમને લોકોને સમજાવેલું છે. એટલે એમાં તો કશું જ માથાકૂટ નથી ભાઈ. ઓકે, ચલો આગે बात करते हैं cos इनवर्स. भाई 0 to पाई એમાં બીજી કોઈ માથાકૂટ જ નહીં. ઓકે, ચાલો સિમ્પલ એનું એ વ્યાખ્યા ઓલો શું કહેવાય એનો વિસ્તાર પૂછો તો sin ઇનવર્સ ઓફ sin 3π/5. બરાબર છે. તો ભાઈ અહીંયા આગળ તમને લોકોને કીધું છે કે ભાઈ sin ઇનવર્સ ઓફ sin, અહીંયા આગળ તમારા લોકોનું sin ઇનવર્સ ઓફ sin, ભાઈ અહીંયા આગળ તમારા લોકોએ 3π/5 કરવું છે. બરાબર. એટલે જો તમે કન્વર્ટ કરો છો તો તમારા લોકોએ π-2π/5 કરવું પડે તો જ આગળ હાલે. બરાબર છે. અને તેથી કરીને આ બધું કેન્સલ થઈ જાય. સાઇન અને સાઇન ઇનવર્સ એની રેન્જમાં છે એટલે હવે કટ કરી દો. બરાબર છે. એટલે આ સીધું અને સાદું તમારા લોકોનો જવાબ આવી જશે 2π/5. 2π/5. चलो क्लियर है? अगर ये क्लियर है तो फिर आगे बढ़ते हैं भाई. और तेरी की ये था बहुत ही बढ़िया सा दाखला. साइन इनवर्स ऑफ 1/2. 1/2 बोले तो 30. जो आने क्विकली सोल्व करिए. क्विकली जो कई રીતે સીધો જવાબ આવે ચુટકી में, ચુટકી બજા કે. જો અહીંયા આગળ સાઇન ઇનવર્સ ઓફ આ થઈ ગયું તમારા લોકોનું 30. જો આ તમારા લોકોનું થઈ ગયું 30 અને 30 ગુણ્યા 2 કરો કેટલા થાય? 60. બરાબર છે. હવે cos 60 ની કિંમત શું થાય? તો કે ભાઈ 1/2. એનો ગુણાકાર કોની સાથે છે? તો કે ભાઈ 2 સાથે. બરાબર છે. આ અહીંયા નાખ્યા. બરાબર. આ બે અહીંયા લીધા. ખ્યાલ આવે છે? તો ભાઈ 2 કેન્સલ. જવાબ આવી ગયો ભાઈ tan ઇનવર્સ ઓફ 1. અને tan ઇનવર્સ 1 ની કિંમત શું થઈ જાય ભાઈ? π/4. છે અઘરું? હા, હતું અઘરું. તમે લોકોએ જો કાંઈ ભૂહડીઓ વાળી ન આવ્યા હોય તો, કારણ કે જો સીધું સાદું સાઇન ઇનવર્સ 1/2 ની કિંમત 30 થાય. બરાબર. 30 ડિગ્રી છે. હવે 30 ડિગ્રી છે એટલે કે 2 ગુણ્યા 30 કરો તો 60 થાય. એને ઉપરથી કોસ આવે કે ચલ મેં ભી આતા હે તો cos 60 ડિગ્રી એટલે કે તમારા લોકોનું થઈ જાય 1/2. ઉપરથી પાછા 2 ને ઠેકડા મારીને બોલાવીએ તો 2 કેન્સલ. બરાબર છે. એટલે સીધો વધ્યો 1 અને tan ઇનવર્સ 1 ની કિંમત π/4 લ્યા. પૂરું થાય લ્યા. હાલો, હાઈલા 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 હુઆ. અહીંયા આગળ ભાઈ a² = I છે. બરાબર છે. હવે તમારા લોકો a × a કરવું પડશે, પરંતુ અહીંયા આગળ આપણે જે છે સીધો અને સાદો જવાબ આપી દીધો છે. બરાબર. એટલે આપણે એમાં ટાઈમ જે છે બગાડતા નહીં. બરાબર. અને અહીંયા આગળ થઈ ગયું ભાઈ 1 0 0 ને 1. બરાબર છે. સીધું સાદું આનું ઠપકારો આની સાથે, આનું ઠપકારો આની સાથે. બરાબર. એટલે થઈ જશે a² - bc. આનો ગુણાકાર હવે આની સાથે એટલે કે +ab - ab 0. આનો ગુણાકાર આની સાથે +ac - ac 0. અને અહીંયા આગળ આનો ગુણાકાર આની સાથે એટલે પાછું bc - +a². બરાબર. ઇઝ ઇક્વલ ટુ અહીંયા આગળ 1 0 0 ને 1. તેથી કરીને a² - bc ઇઝ ઇક્વલ ટુ 1. ધેન 1 - a².
प्लस BC बराबर 0। चलो क्लियर है? क्लियर है भाई? चलो कोई ने कहीं वांधो तो नहीं? चलो नहीं, ठीक है भाई। चलो भाई बढ़िया है भाई। हाइला गलत किया हूं मैं? हाँ भाई गलत किया है आप, बराबर है, हमने गलत किया हूं। चलो ये नहीं आएगा, ठीक है, ये आएगा भाई। चलो 1 माइनस ए स्क्वायर प्लस BC। चलो बढ़िया है। इसका गुणाकार मैंने इसके साथ किया। हाइला नाना बराबर छे, लिया नाना बराबर छे। देखो ये भी माइनस ही आएगा ना, मैंने माइनस किधर से लिया, प्लस आएगा। ये भी प्लस आएगा तो ये भी माइनस हो जाएगा। ચાલો આ માઇનસ થઈ જશે ભાઈ, ડન છે, એટલે કે ભાઈ ના ના સાચી વાત છે, यही सही है। ओके ओके, आगे बात करते हैं। ए અને બી સમાન કક્ષાવાળા વિસમિત શ્રેણીકો એવરગ્રીન ટેક્સ્ટ બુકનો સીધી સાદો દાખલો MCQ વિસમિત શ્રેણીક આવે એમાં બીજી કોઈ વાત જ ન થાય। ચલો એની પછી ભાઈ a ઇઝ ઇક્વલ ટુ a -2 4 અને -2 તો a સ્ક્વેર પ્લસ i ઇઝ ઇક્વલ ટુ, અહીંયા આગળ તમારે લોકો a સ્ક્વેર પ્લસ i ઇઝ ઇક્વલ ટુ તમારે વેરીફાઈ કરવું પડે a -2i, બરાબર છે, સીધું ને સાદું આનો જવાબ આ આવે છે, બરાબર। એટલે તમારા લોકોનો ફાઇનલ આન્સર। હવે શું કરવાનું તમારા લોકોએ, તમારી પાસે આ a છે એનું a સ્ક્વેર કરો, એનું એડિશન i સાથે, એટલે કે 1 1 કરી નાખો। જો આવી રીતે તમારા લોકોનો 3 -2 4 and -2 સેમ એઝ વેલ એઝ 3 -2 4 and -2, બરાબર છે, અને એનું એડિશન તમે લોકો કરો 1 0 0 1 સાથે, બરાબર છે। અને આનો જે ફાઇનલ આન્સર આવે એ તમારો આન્સર, એને તમારે જોવાનું કે આ સિમ્પલ જોતા જ ખબર પડી જશે કે ભાઈ એ તો તમારી પાસે છે, એનો એડિશન તમારે લોકોએ 2a સાથે 2i સાથે કરવાનો છે। चलो ओ तेरी की, ये भी आंसर दिया गया है। चलो काई वांधो नहीं। 2, -6 5, 4 અને k, 4 શિરોબિંદુ વાળા ત્રિકોણનું ક્ષેત્રફળ 35 ચોરસ એકમ હોય તો k નું મૂલ્ય શોધો, બરાબર છે। સિમ્પલ અને સાદું 1/2 ઓફ પાયો ગુણ્યા વેધ। પાયા માટે તમને લોકોને યાદ રાખવા માટે, સોરી યાદ શું, તમને લોકોને એની મેથડ શીખવાડી હતી, પાયો કઈ રીતે લેવાનો, બરાબર છે, તો કે પાછલા બેમાં તમારો x અક્ષી પાયો, અને જેમાં તમે લોકો જે છે y અક્ષ એટલે કે ભાઈ સમાન છે, બરાબર છે, તો એ પ્રમાણે એનું જે છે તમે લોકો શું લઈ લેશો ભાઈ, તો કે ભાઈ એની રીતે તમારા લોકોનો, જો કારણ કે ઇક્વેશન છે 1/2 ગુણ્યા પાયો અને એને ગુણ્યા વેધ, બરાબર છે, 1/2 પાયો ગુણ્યા વેધ। हाइला मैंने 4 नहीं 5 लिखना था, 4 नहीं 5 लिखना था, बराबर છે। એટલે કે ભાઈ તમારા લોકોનું થઈ જશે આવી રીતના। ચલો ક્લિયર છે, બરાબર છે। અને હવે એને ગુણ્યા તમને લોકોને અહીંયા શું આપ્યું છે, આ તમારા લોકોનું 35 છે, બરાબર છે। હવે તમારે લોકોએ લેવાનું થશે તમારું k, એટલે કે અહીંયા આગળ તમને લોકોને k -5 એટલું તો થઈ ગયું છે, પણ ત્રિકોણનું ક્ષેત્રફળ હવે k નું મૂલ્ય શોધવાનું છે। યસ એક મિનિટ, k નું મૂલ્ય જે છે એ તમારે શોધવાનું છે, તો કઈ રીતે શોધશો ભાઈ? યસ ઓકે, હવે ભાઈ વાયામ જે છે, બરાબર, જો હવે તમે આના વાયામ જો, બરાબર છે, વાયામ એટલે કે ભાઈ જેના સમાન છે એ પ્રમાણે તમે કામ કરશો, બરાબર। તો આ અને આ ઇક્વેશન જો આ બે તમારા લોકોના લઈ લીધા, સેમ એઝ વેલ એઝ આની માટે, એટલે કે તમે લોકો એનું લેશો 4 માઇનસ, બરાબર છે, અહીંયા આગળ શું થઈ ગયું -6, બરાબર છે, એટલે તમને લોકોને અહીંયા આગળ જવાબ મળશે ભાઈ 1/2 ઇન બ્રેકેટ ઓફ મોડ 1/2 ઇન બ્રેકેટ ઓફ k -5 ઇન ક્રોસ, અહીંયા આગળ આવી ગયા 10, અહીંયા આગળ છે ભાઈ 35। સાદું રૂપ આપીએ તો આ થઈ જાય તમારા લોકોનું 35 દુ 70, 70 બરાબર k -5 અને એને ગુણ્યા 10 છે, 10 છેદમાં જવા દો, થઈ જશે 7, થઈ જશે 7, 7 બરાબર મોડ ઓફ k -5, પરંતુ મોડ છે વાલા, અને जिसको जब मोड दूर करो तो एक बार 7 पॉजिटिव एक बार नेगेटिव, બરાબર છે। ઓલી સાઈડ જશે એટલે થઈ જશે પ્લસ, તો k બરાબર આવી જશે 12, અને એક વખત જે છે ઓલી સાઈડ જશે એટલે થઈ જશે માઇનસ, સોરી પ્લસ, એટલે કે તમને લોકોને જવાબ આવશે k બરાબર -2। તો ચલો ભાઈ 12 અને -2 વાળો આન્સર ઓલરેડી ટીક થઈ ચૂક્યો છે, બરાબર, એટલે એમાં તો કઈ બીજી માથાકૂટ આવતી નથી, बराबर से। चलो आगे बढ़ते हैं भाई लोगों, और आई थिंक ये हमारा ये जो
गुचकेट वाला पेपर है उसका लास्ट क्वेश्चन है भाई बराबर। અને હવે સવાલ શું પૂછ્યો છે હવે એની વિશેની ચર્ચા કરી। અહીંયા આગળ પૂછ્યું છે એ સ્ક્વેર બોલા હે ભાઈ એ સ્ક્વેર અને પાછા વિકર્ણના જ ઘટકો છે બાકી બધા 0 તો વિકર્ણના ઘટકો છે સીધો એનો વર્ગ કરી નાખો 2 નો વર્ગ શું થઈ જાય ભાઈ 4 બરાબર છે 2 નો વર્ગ શું થઈ જશે ભાઈ લોકો 2 નો વર્ગ થઈ જશે 4 અહીંયા આગળ થઈ જાય 4 0 0 0 9 0 અને અહીંયા આગળ 0 0 16 બરાબર છે અને એનો સરવાળો પાછો બી સ્ક્વેર સાથે કરવાનો બી સ્ક્વેર પણ વિકર્ણ શ્રેણિક જ છે બરાબર છે એટલે કે ભાઈ એના પણ વિકર્ણના જ સભ્યો આપેલા છે તો 1 નો વર્ગ 1 અહીંયા આગળ 0 0 અહીંયા આગળ 0 2 નો વર્ગ 4 અહીંયા આગળ 0 અને અહીંયા આગળ 0 0 અને 9 બરાબર છે। તો ચાલો ભાઈ આ તમારા લોકોનું એ સ્ક્વેર આ તમારા લોકોનું બી સ્ક્વેર તો એ સ્ક્વેર અને બી સ્ક્વેર છે તો એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર તો ભાઈ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર તમારા લોકોનું શું થઈ જશે 4 ને 1 કેટલા થઈ જાય ભાઈ 5 પછી આ 0 0 અહીંયા આગળ 0 બરાબર 9 ને 4 13 અને અહીંયા આગળ 0 પાછું 0 0 બરાબર 16 ને 9 થઈ જશે 25 આવો કે જવાબ દેખાય છે બોલો 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 यस भाई यस ये होता है हमारा फाइनल आंसर ये होता है हमारा फाइनल आंसर और इसी के साथ हम लोगों ने खत्म कर दी है भाई पारी अपनी बराबर છે મસ્ત મજાની રીતે આ ગુચકેટનું પેપર કમ્પ્લીટ સોલ્યુશન થઈ ગયું છે। વાત કરી દઈએ તો કે ભાઈ હવે આની સાથે સાથે ભાઈ વિદ્યાકુલની અંદર પણ ટોપર બેચ શરૂ થઈ ગઈ છે તો પહેલા સમય એટલે કે ભાઈ શરૂઆતથી જ જેને ભણવું છે તમારા કાકા મામા ફઈ ફુવાના દીકરાઓ કે દીકરીઓ કે જે કાંઈ હોય બરાબર છે એમને જાણ કરજો કે વિદ્યાકુલ દ્વારા ટોપર બેચ લોન્ચ થઈ ચૂકી છે તો જલ્દીથી એડમિશન લઈ લે બરાબર છે। મળીએ છીએ પાછા એક નવા સેશનમાં ત્યાં સુધી સૌ કોઈને ટાટા બાય બાય સી યુ મળીએ છીએ ઓકે ચાલો થેન્ક યુ।